નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહુવાનું નવું પરણેલું દંપતી આકાશ અને કાવ્યા લગ્નના થોડા દિવસો પછી ચોમાસાની રજા માણવા માટે સાપુતારા જવાનું નક્કી કરે છે. સતત વરસતા વરસાદ, પહાડો પર છવાયેલું ધુમ્મસ, હરિયાળી ઠંડી હવા વચ્ચે બંને પોતાના જીવનની સૌથી સુંદર યાદો બનાવવાના સપના લઈને નીકળે છે. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જ સફર તેમની જિંદગીની સૌથી મોટી કસોટી બની જશે. મહુવાના નાના ગામમાં રહેતા આકાશ અને કાવ્યાના લગ્નને હજુ માત્ર 15 દિવસ જ થયા હતા. આખા ગામમાં બંનેના પ્રેમ અને સમજણની ચર્ચા થતી હતી. લગ્ન પછી બંનેએ નક્કી કર્યું કે જીવનની પહેલી સફર એવી જગ્યાએ કરવી જ્યાં કુદરત પોતે પ્રેમનું ગીત ગાતી હોય. ચોમાસું શરૂ થઈ ગયું હતું એટલે ટીવીમાં વારંવાર સાપુતારાના વરસાદી દ્રશ્યો જોઈને બંનેનું મન ત્યાં જવા માટે મચલવા લાગ્યું. કાવ્યાએ હસતા હસતા કહ્યું, આકાશ, ચાલો ને સાપુતારા જઈએ. વરસાદમાં પહાડો, ધુમ્મસ અને તળાવ જોવાની મારી બાળપણથી ઈચ્છા છે. આકાશે તરત જ જવાબ આપ્યો, તારી દરેક ઈચ્છા હવે મારી જવાબદારી છે. બંનેની વાત સાંભળીને ઘરના બધા ખુશ થઈ ગયા. બીજા જ દિવસે વહેલી સવારે બંને મહુવાથી પોતાની કાર લઈને સાપુતારા જવા નીકળ્યા. રસ્તામાં ચારેય બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી. વરસાદની હળવી ઝરમર, રોડની બાજુમાં વહેતા નાના ઝરણા અને ઠંડી હવા બંનેના ચહેરા પર અલગ જ ખુશી લાવી રહી હતી. કાવ્યા કારની બારી ખોલીને વરસાદના ટીપાં હાથમાં ઝીલતી હતી અને આકાશ તેની ખુશી જોઈને સ્મિત કરતો હતો. બંને મનપસંદ ગીતો ગાતા ગાતા આગળ વધતા રહ્યા. રસ્તામાં એક નાની હોટલ પર ગરમાગરમ ચા અને ભજીયાનો આનંદ લીધો. વરસાદમાં ઉકળતી ચાની સુગંધ અને ભજીયાનો સ્વાદ તેમની સફરને વધુ યાદગાર બનાવી રહ્યો હતો. કાવ્યાએ મજાકમાં કહ્યું, આ સફર ક્યારેય પૂરી જ ન થાય તો કેટલું સારું. આકાશે હસીને કહ્યું, આ તો શરૂઆત છે. આખી જિંદગી આવી જ ખુશીઓથી ભરેલી બનાવીશું. થોડા કલાકો પછી તેઓ સાપુતારા પહોંચ્યા. આખું સાપુતારા ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલું હતું. ઊંચા પહાડો પરથી વરસતો વરસાદ, રસ્તાની બંને બાજુ લીલાછમ વૃક્ષો અને ઠંડી પવન દરેક પ્રવાસીના મનને મોહી લેતા હતા. જ્યાં નજર જાય ત્યાં પ્રવાસીઓની ભીડ હતી. કોઈ સેલ્ફી લઈ રહ્યું હતું, કોઈ વરસાદમાં ભીંજાઈને નાસી રહ્યું હતું, તો કોઈ પરિવાર સાથે ગરમ મકાઈ અને ચા માણી રહ્યો હતો. કાવ્યા તો જાણે નાનકડી બાળકીને જેવી ખુશી થઈ ગઈ. તેણે આકાશનો હાથ પકડીને કહ્યું, આકાશ, આજે હું આ જગ્યા ક્યારેય ભૂલી નહીં શકું. બંનેએ પહેલા હોટલમાં રૂમ લીધો. રૂમની બાલ્કનીમાંથી દેખાતું તળાવ અને ધુમ્મસથી ઘેરાયેલા પહાડોનું દ્રશ્ય અદ્ભુત હતું. થોડો આરામ કર્યો પછી બંને વરસાદી જેકેટ પહેરીને બહાર નીકળ્યા. રસ્તામાં તેમણે અનેક સુંદર સ્થળોએ ફોટા પાડ્યા, ગરમ કોફી પીધી, વરસાદમાં ફર્યા અને કુદરતનો આનંદ માણ્યો. સાંજ પડતા તેઓ સાપુતારાના પ્રખ્યાત તળાવ પાસે પહોંચ્યા. વરસાદ થોડો ધીમો પડી ગયો હતો. તળાવમાં રંગબેરંગી બોટો તરતી હતી અને દરેક બોટમાં બેઠેલા લોકો ખુશીથી હસી રહ્યા હતા. કાવ્યાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ઉત્સાહથી કહ્યું, આકાશ, આપણે પણ બોટિંગ કરીશું ને? આકાશે તરત જ 2 ટિકિટ લીધી અને બંને બોટમાં બેઠા. બોટ ધીમે ધીમે પાણી પર આગળ વધવા લાગી. આસપાસ ધુમ્મસ, હળવો વરસાદ અને શાંત પાણી
બંને માટે જાણે આખી દુનિયા થંભી ગઈ હોય એવું લાગતું હતું. કાવ્યાએ આકાશના ખભા પર માથું રાખીને ધીમેથી કહ્યું, ભગવાન કરે આ ક્ષણ ક્યારેય પૂરી ન થાય. આકાશે તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો, પરંતુ એ જ સમયે તળાવની બીજી બાજુથી અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. પવન પણ ખૂબ તેજ થઈ ગયો. બોટ ચાલકે તરત જ બોટ કિનારા તરફ ફેરવી. વરસાદ એટલો વધી ગયો કે આસપાસનું બધું ધુમ્મસમાં ગાયબ થવા લાગ્યું. બંને કિનારા તો સુરક્ષિત પહોંચી ગયા, પરંતુ તેમને જરા પણ ખબર નહોતી કે આવનારા થોડા કલાકોમાં તેમની જિંદગી એવી દિશામાં વળવાની હતી જેની કલ્પના પણ તેમણે ક્યારેય કરી નહોતી. આકાશ અને કાવ્યા બીજા દિવસે વહેલી સવારે જાગ્યા ત્યારે આખું સાપુતારા ફરીથી ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. હોટલની બાલ્કનીમાંથી દૂર દૂર સુધી માત્ર હરિયાળી જ દેખાતી હતી. વરસાદની ઝરમર સાથે પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને વધુ મનમોહક બનાવી રહ્યો હતો. બંનેએ ગરમ ચા અને નાસ્તો કર્યો અને આખો દિવસ સાપુતારાના સુંદર સ્થળો ફરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા તેઓ સનરાઈઝ પોઈન્ટ તરફ ગયા. ત્યાંથી દેખાતા પહાડો અને વાદળોના અદ્ભુત દ્રશ્યોને બંનેનું મન મોહી લીધું. કાવ્યા વારંવાર ફોટા પડાવતી હતી અને આકાશ તેની દરેક ખુશીની પળ કેમેરામાં કેદ કરતો હતો. ત્યારબાદ બંને ગાર્ડન, વ્યૂ પોઈન્ટ અને વિવિધ પ્રવાસ સ્થળોએ કર્યો. રસ્તામાં ગરમ મકાઈ, ચણા અને ભજીયાનો આનંદ માણ્યો. વરસાદ ક્યારે ધીમો તો ક્યારે ખૂબ જ તેજ વરસતો હતો, પરંતુ બંનેના ઉત્સાહમાં કોઈ ઘટાડો નહોતો. જ્યાં નજર જાય ત્યાં પ્રવાસીઓની ભારે ભીડ હતી. ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી અને બહારના રાજ્યમાંથી પણ લોકો ચોમાસાની મજા માણવા આવ્યા હતા. બપોર પછી બંને બજારમાં ખરીદી કરવા પહોંચ્યા. કાવ્યાએ પોતાના માટે રંગબેરંગી ચૂડીઓ, એક સુંદર શાલ અને પરિવાર માટે નાની નાની ભેટો ખરીદી. આકાશે મજાકમાં કહ્યું, આજે તો આખી દુકાન ખરીદી લેશે એવું લાગે છે. કાવ્યા હસતા બોલી, ઘરે જઈએ ત્યારે બધાને કંઈક આપવું તો જોઈએ ને. બંને હસતા હસતા આગળ વધ્યા. સાંજ થવા લાગી ત્યારે આખા બજારમાં રંગીન લાઇટો ઝગમગવા લાગી. એક મોટા મેદાનમાં સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂરથી સંગીતનો અવાજ સંભળાતો હતો. પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી રહ્યા હતા. કાવ્યાએ ઉત્સાહથી કહ્યું, આકાશ, થોડો સમય અહીં રોકાઈએ ને. કેટલું સરસ વાતાવરણ છે. બંને પણ ભીડ સાથે મેદાનમાં પ્રવેશ્યા. વરસાદ હજુ પણ ધીમે ધીમે વરસી રહ્યો હતો. રંગીન લાઇટો, જોરદાર સંગીત અને વરસાદી માહોલે સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. લોકો પરિવાર સાથે નાચી રહ્યા હતા. કેટલાય યુવાનો વરસાદમાં મસ્તી કરી રહ્યા હતા. કાવ્યાએ પણ આકાશનો હાથ પકડીને કહ્યું, આવો ને, આજે આપણે પણ દિલ ખોલીને નાચીએ. શરૂઆતમાં આકાશ થોડો શરમાયો, પરંતુ પછી તેણે પણ કાવ્યાનો હાથ પકડી લીધો અને બંને વરસાદમાં સંગીતના તાલે ખુશીથી નાચવા લાગ્યા. આસપાસ ઊભેલા ઘણા લોકો તેમના પ્રેમ અને ખુશી જોઈને તાળીઓ પાડી રહ્યા હતા. બંને પોતાની જ દુનિયામાં ખોવાઈ ગયા હતા. સમય કેવી રીતે પસાર થયો તેની તેમને ખબર જ રહી નહીં. એટલામાં અચાનક જ ભારે વરસાદ શરૂ થયો. લોકો બસવા માટે દોડવા લાગ્યા. કાર્યક્રમ બંધ કરવાની જાહેરાત થઈ. હજારો પ્રવાસીઓ એકસાથે બહાર નીકળવા લાગ્યા. રસ્તાઓ પર
ભારે ટ્રાફિક જામ થઈ ગયો. વાહનોના હોર્ન, લોકોની બૂમાબૂમ અને વરસાદના ગડગડાટ વચ્ચે આખું વાતાવરણ અસ્તવ્યસ્ત બની ગયું. આકાશે કાવ્યાનો હાથ વધુ મજબૂત રીતે પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડનો એક મોટો ધડાકો આવ્યો અને ભીડનો એક મોટો ધક્કો આવ્યો અને બંનેનું સંતુલન બગડી ગયું. એક પળમાં જ કાવ્યાનો હાથ આકાશના હાથમાંથી છૂટી ગયો. કાવ્યા ભીડના પ્રવાહ સાથે આગળ ધકેલાઈ ગઈ અને આકાશ પાછળ રહી ગયો. બંનેએ એકબીજાનું નામ લઈને જોરથી બૂમો પાડી, પરંતુ વરસાદ, વાહનોના હોર્ન અને હજારો લોકોના અવાજ વચ્ચે કોઈનો અવાજ કોઈ સુધી પહોંચી શક્યો નહીં. કાવ્યા ગભરાઈને ચારે બાજુ આકાશને શોધવા લાગી અને આકાશ પણ પાગલની જેમ ભીડમાં દોડવા લાગ્યો. બંને વચ્ચેનું અંતર દરેક ક્ષણે વધતું જતું હતું. તેમને હજુ પણ વિશ્વાસ હતો કે 2-4 મિનિટમાં મળી જઈશું, પરંતુ તેમને જરા પણ ખબર નહોતી કે હવે શરૂ થવાનો હતો તેમની જિંદગીનો સૌથી કઠિન અને સૌથી ભાવુક અધ્યાય. આકાશ ભીડને ચીરીને પાગલની જેમ દોડતો હતો. દરેક પસાર થતી સ્ત્રીમાં તેને કાવ્યાનો ચહેરો દેખાતો હતો. તે વારંવાર જોરથી બૂમ પાડી રહ્યો હતો, કાવ્યા, કાવ્યા, ક્યાં છે તું? પરંતુ વરસાદનો અવાજ અને હજારો લોકોની ભીડમાં તેનો અવાજ જાણે ગૂંગળાઈ જતો હતો. બીજી તરફ કાવ્યા પણ રડતા રડતા દરેક વ્યક્તિને પૂછતી હતી, મારા પતિ દેખાયા છે? સફેદ શર્ટ પહેર્યું છે? કૃપા કરીને કોઈએ જોયા છે? પરંતુ કોઈ પાસે જવાબ નહોતો. કોઈ પોતાનો પરિવાર શોધી રહ્યું હતું, તો કોઈ વરસાદથી બચવા માટે દોડતું હતું. આખું વાતાવરણ ગભરાટથી ભરાઈ ગયું હતું. કાવ્યાના હાથમાં રહેલો મોબાઈલ પણ વરસાદમાં ભીંજાઈને બંધ થઈ ગયો. આકાશે તરત જ પોતાના મોબાઈલમાંથી ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાવ્યાનો ફોન બંધ આવતો હતો. તેણે ફરીને 10 થી વધુ વખત ફોન કર્યો, છતાં કોઈ જવાબ મળ્યો નહીં. હવે તેના ચહેરા પરનો વિશ્વાસ ધીમે ધીમે ગભરાટમાં બદલાઈ રહ્યો હતો. બંનેએ વિચાર્યું હતું કે થોડા સમયમાં મળી જઈશું, પરંતુ અડધો કલાક વીતી ગયો છતાં બંનેનો કોઈ પત્તો નહોતો. આકાશે નજીકની દરેક દુકાન, દરેક છાપરું, દરેક ચાની લારી અને દરેક રસ્તા પર જઈને પૂછપરછ શરૂ કરી. કાવ્યાએ પણ વરસાદમાં ભીંજાતી બજારના દરેક ખૂણે નજર ફેરવી. તેની આંખોમાંથી આંસુ અને વરસાદનું પાણી એક સાથે વહેતા હતા. તે મનમાં માત્ર એક જ પ્રાર્થના કરતી હતી, હે ભગવાન, મારા આકાશને મારી પાસે પાછો લાવી દેજો. થોડા સમય પછી કાવ્યા એક પોલીસ મદદ કેન્દ્ર સુધી પહોંચી. ધ્રુજતા અવાજે તેણે પોતાની આખી વાત કહી. પોલીસ કર્મચારીએ તેને શાંત રહેવા કહ્યું અને આકાશનું નામ, મોબાઈલ નંબર અને કપડા વિશે માહિતી લખી. તરત જ વાયરલ દ્વારા સંદેશો મોકલવામાં આવ્યા. બીજી તરફ આકાશ પણ બીજા પોલીસ મદદ કેન્દ્ર પર પહોંચી ગયો હતો. ત્યાં તેણે પણ કાવ્યાની વિગતો આપી. બંને એકબીજાથી બહુ નજીક હોવા છતાં અલગ અલગ દિશામાં શોધખોળ કરી રહ્યા હતા. વરસાદ સતત વધતો જતો હતો. રાત ધીમે ધીમે ઘેરી બનવા લાગી. સાપુતારાની ઠંડી હવામાં કાવ્યા કંપવા લાગી હતી. એક મહિલા પોલીસ કર્મચારીએ તેને ગરમ ચા આપી અને હિંમત રાખવાનું કહ્યું. કાવ્યાએ ચાનો કપ હાથમાં લીધો, પરંતુ ગળામાંથી એક ઘૂંટ પણ ઉતરી શક્યો નહીં. તેની આંખો સતત દરવાજા તરફ જ હતી. કદાચ હવે આકાશ આવશે, કદાચ હવે આવશે.
બીજી તરફ આકાશ પણ ભીંજાયેલા કપડામાં સતત દોડતો રહ્યો. તેના પગમાં દુખાવો થવા લાગ્યો હતો, છતાં તેણે શોધ બંધ કરી નહીં. તેણે હોટલમાં ફોન કર્યો, તળાવ પાસે ગયો, બજારમાં ગયો. જ્યાં જ્યાં બંને સાથે ગયા હતા તે દરેક જગ્યાએ ફરી આવ્યો, પરંતુ કાવ્યા ક્યાંય દેખાઈ નહીં. રાત્રિના લગભગ 10 વાગ્યા હતા. પોલીસે બંનેના નામની જાહેરાત લાઉડસ્પીકર પર શરૂ કરી, પરંતુ ભારે વરસાદ અને ભીડને કારણે તેનો પણ ખાસ ફાયદો થયો નહીં. આકાશ થાકી ગયો હતો, છતાં હાર માનવા તૈયાર નહોતો. અચાનક તેની નજર રસ્તાની બાજુમાં પડેલી કાવ્યાની નાની રંગીન સુડીઓમાંથી એક પર પડી. તે તરત જ દોડી ગયો, સુડી હાથમાં લીધી અને તેની આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા. તેની સુડી સાથે સાથે લગાવી અને ધીમેથી બોલ્યો, કાવ્યા, તું જ્યાં પણ હશે હું તને શોધીને જ રહીશ. એ જ સમયે બીજી તરફ કાવ્યા પણ પોતાના પર્સમાં રહેલો આકાશનો નાનો ફોટો હાથમાં લઈને રડી રહી હતી. બંને એકબીજાથી માત્ર થોડા કિલોમીટર દૂર હતા, પરંતુ નસીબે હજુ તેમની મુલાકાત લખી નહોતી. એ રાત તેમની જિંદગીની સૌથી લાંબી અને સૌથી પીડાદાયક રાત બનવાની હતી. રાત આખી વીતી ગઈ, છતાં આકાશ અને કાવ્યાની આંખોમાં ઊંઘનું એક ટીપું પણ આવ્યું નહીં. બંને અલગ અલગ જગ્યાએ માત્ર એક જ આશા સાથે બેઠા હતા કે કદાચ હવે એકબીજાનો કોઈ સમાચાર મળશે. સવારે વરસાદ થોડો ધીમો પડ્યો, પરંતુ આખું સાપુતારા હજુ પણ ધુમ્મસથી ઢંકાયેલું હતું. પોલીસની એક ટીમ ફરીથી શોધખોળમાં લાગી ગઈ. આકાશ પણ તેમની સાથે નીકળી પડ્યો. દરેક હોટલ, દરેક ગાર્ડન, દરેક બસ સ્ટેશન, દરેક પાર્કિંગ અને દરેક રસ્તા પર કાવ્યાની તસવીર બનાવીને પૂછપરછ કરવામાં આવી. બીજી તરફ મહિલા પોલીસ કાવ્યાને સાથે લઈને બીજા દિશામાં શોધ શરૂ કરી. કાવ્યાની આંખો આખી રાત રડી રડીને લાલ થઈ ગઈ હતી. તે દરેક પસાર થતા યુવાનને આશાથી જોતી, પરંતુ દરેક વખતે નિરાશા જ હાથ લાગતી. કાવ્યા વારંવાર ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી, મારા પતિને સુરક્ષિત રાખજો, હું બસ એકવાર તેમને જોઈ લઉં. આકાશ પણ મનમાં પસ્તાવો કરી રહ્યો હતો, કાશ મેં તેનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો હોત તો આજે આ દિવસ ન જોવો પડ્યો હોત. આ વિચારે તેનું હૃદય તૂટી રહ્યું હતું. બપોર સુધી કોઈ ખબર ન મળતા બંનેના પરિવારજનોને પણ ફોન કરીને જાણ કરવામાં આવી. મહુવામાં બેઠેલા તેમના માતા પિતા પણ ગભરાઈ ગયા. બધા સતત પ્રાર્થના કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર પણ બંનેના ફોટા મૂકવામાં આવ્યા. ઘણા પ્રવાસીઓએ પણ શોધખોળમાં મદદ કરવાનું શરૂ કર્યું. સાંજ થવા આવી ત્યારે કાવ્યા પોલીસ સ્ટેશનની બહાર ઊભી હતી. અચાનક તેની નજર સામે એક યુવાન ઝડપથી દોડતો દેખાયો. વરસાદને કારણે ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો, પરંતુ ચાલવાની રીત બિલકુલ આકાશ જેવી લાગતી હતી. કાવ્યાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે જોરથી બૂમ પાડી, આકાશ! પરંતુ તે યુવાન પાછો વળ્યો જ નહીં અને ભીડમાં ગાયબ થઈ ગયો. કાવ્યા ફરી એકવાર નિરાશ થઈને રડી પડી. બીજી તરફ આકાશ પણ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. અચાનક તેને દૂરથી લાલ રંગનો દુપટ્ટો દેખાયો. એ જ રંગનો દુપટ્ટો કાવ્યાએ પહેર્યો હતો. તે પૂરી શક્તિથી દોડ્યો, પરંતુ નજીક પહોંચ્યો ત્યાં ખબર પડી કે તે કોઈ બીજી યુવતી હતી. આકાશના પગ જાણે કામ કરવાનું બંધ કરી દીધું. તે
રસ્તાની બાજુમાં બેસી ગયો અને આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ત્યાં હાજર એક વૃદ્ધે તેના ખભા પર હાથ રાખીને કહ્યું, દીકરા, સાચો પ્રેમ ક્યારેય હારતો નથી. ભગવાન પર વિશ્વાસ રાખ. વૃદ્ધના આ શબ્દોએ આકાશમાં ફરી આશાનો દીવો પ્રગટાવ્યો. તેણે તરત જ ઊભો થઈ ફરી શોધ શરૂ કરી. એ જ સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો. એક સ્થાનિક સાની લારી ચલાવતા વ્યક્તિએ જણાવ્યું કે ગઈ રાતથી એક નવપરિણીત યુવતી સતત પોતાના પતિને શોધતી રડી રહી છે અને હાલમાં તે તેમના સ્ટોલ પાસે બેઠી છે. પોલીસને તરત જ કાવ્યાનું વર્ણન યાદ આવ્યું. તેઓએ તરત જ આકાશને ફોન કર્યો અને કહ્યું, અમને લાગે છે કે તમારી પત્ની મળી ગઈ છે. તમે તરત જ અહીં પહોંચો. આકાશના ધબકારા વધી ગયા. તેની આંખોમાં આશા અને ડર બંને એકસાથે દેખાતા હતા. તેણે કોઈ ક્ષણ પણ બગાડ્યા વગર પોલીસની જીપમાં બેસીને સાની લારી તરફ દોડ લગાવી. હવે માત્ર થોડી જ પળોમાં નક્કી થવાનું હતું કે જે યુવતી ત્યાં બેઠી છે તે ખરેખર તેની કાવ્યા છે કે પછી નસીબ ફરી એકવાર તેની સાથે રમત રમવાનું છે. નાની લારી પાસે પોલીસની જીપ આવીને ઊભી રહી. આકાશનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું હતું. છેલ્લા કેટલાય કલાકોથી જે શહેરો જોવા માટે તેની આંખો તરસી રહી હતી, એ શહેરો હવે સામે હશે કે નહીં, એ વિચારે તેના પગ પણ ધ્રુજવા લાગ્યા હતા. તે ધીમે ધીમે લારી તરફ આગળ વધ્યો. ત્યાં એક ખૂણામાં વરસાદથી ભીંજાયેલા કપડામાં એક યુવતી બેઠી હતી. તેના હાથમાં આકાશનો ફોટો હતો અને આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. આકાશની નજર જેવી જ તેના ચહેરા પર પડી, તેની આંખો ભરાઈ આવી. એ કાવ્યા જ હતી. આકાશ એક ક્ષણ માટે ત્યાં જ ઊભો રહી ગયો, જાણે સમય થંભી ગયો હોય એવું લાગ્યું. કાવ્યાએ પણ અચાનક સામે જોયું અને તેને વિશ્વાસ જ ન આવ્યો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આકાશ, અને એટલું બોલતા જ તે દોડી આવી. બંને એકબીજાને ભેટી પડ્યા. બંનેની આંખોમાંથી આંસુઓ વહેતા હતા. આ આંસુઓમાં ખુશી પણ હતી અને છેલ્લા 2 દિવસની પીડા પણ હતી. કાવ્યા રડતા રડતા બોલી, મને લાગ્યું હતું કે હવે હું તમને ક્યારેય નહીં મળી શકું. આકાશે તેને પોતાના હાથમાં પકડીને કહ્યું, કાવ્યા, દુનિયાની કોઈ પણ તાકાત મને તારાથી દૂર નહીં કરી શકે. હું છેલ્લા શ્વાસ સુધી તને શોધતો રહીશ. બંને લાંબા સમય સુધી એકબીજાને પકડીને ઊભા રહ્યા. આસપાસ ઊભેલા લોકોની આંખોમાં પણ આ ભાવુક દ્રશ્ય જોઈને આંસુ આવી ગયા. સાની લારી ચલાવતા વૃદ્ધે હસીને કહ્યું, સાચો પ્રેમ હોય તો ભગવાન પણ રસ્તો બતાવી દેશે. આકાશ અને કાવ્યાએ વૃદ્ધનો આભાર માન્યો. પોલીસ અધિકારીએ પણ કહ્યું, તમારા બંનેનો પ્રેમ અને એકબીજા માટેની લાગણી જોઈને ખુશી થઈ. પરંતુ આવી ભીડવાળી જગ્યાએ હંમેશા સાવચેતી રાખવી જોઈએ. ત્યારબાદ બંને હોટલ પર પાછા ફર્યા. રૂમમાં પહોંચતા જ કાવ્યાએ આકાશનો હાથ પકડીને કહ્યું, આ પ્રવાસમાં આપણે ઘણા સુંદર દ્રશ્યો જોયા, પરંતુ આ ઘટનાએ મને એક વાત શીખવી કે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ કોઈ જગ્યા કે પૈસા નથી, પરંતુ આપણો સાથ છે. આકાશે પ્રેમથી કહ્યું, હા કાવ્યા, હવે પછી ક્યારેય તારો હાથ નહીં છોડું. બીજા દિવસે બંને ફરી એકવાર સાપુતારાની સુંદરતા માણવા નીકળ્યા, પરંતુ આ વખતે બંનેના પગલામાં એક અલગ જ લાગણી હતી. તેઓ તળાવ પાસે ગયા જ્યાં પહેલા દિવસે બંનેએ બોટિંગ કર્યું હતું. પાણીની લહેરો જોઈને તેમને પોતાની
કઠિન રાત યાદ આવી ગઈ. કાવ્યાએ કહ્યું, આ જગ્યા હવે મારી જિંદગીની સૌથી ખાસ યાદ બની ગઈ છે. આકાશે સ્મિત કરીને કહ્યું, કારણ કે અહીં આપણે ફરી એકવાર એકબીજાને મેળવ્યા હતા. થોડા દિવસ પછી બંને મહુવા પાછા ફર્યા. આખા ગામે તેમનું પ્રેમથી સ્વાગત કર્યું. પરિવારજનોને જ્યારે આખી ઘટના ખબર પડી ત્યારે સૌની આંખોમાં પણ આંસુ આવી ગયા. કાવ્યાની માતાએ કહ્યું, ભગવાને તમારી પરીક્ષા લીધી, પરંતુ તમારા પ્રેમની જીત થઈ. સમય પસાર થતો ગયો, પરંતુ સાપુતારાની એ વરસાદી સફર બંનેના જીવનની સૌથી યાદગાર ઘટના બની રહી. જ્યારે પણ ચોમાસું આવતું અને વરસાદના ટીપાં પડતા, ત્યારે આકાશ અને કાવ્યાને એ દિવસ યાદ આવતો જ્યારે તેઓ એક ક્ષણ માટે અલગ પડી ગયા હતા. પરંતુ એ જ ક્ષણે તેમને સમજાયું હતું કે સાચો પ્રેમ અંતથી નહીં, પરંતુ દિલથી જોડાયેલો હોય છે.